સૌથી મોટો સવાલ છે. તો રાજકોટના ગેમ ઝોનમાં જે આગ લાગી હતી તે મામલે સતત અપડેટ્સ આવી રહ્યા છે, સમાચાર આવી રહ્યા છે. આ હત્યાકાંડને લઈ સૌથી મોટા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. હવે કોંગ્રેસનું ડેલિગેશન છે ઘટના સ્થળે પહોંચ્યું છે. અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ, પરેશ ધાનાણી રાજકોટ પહોંચ્યા છે અને અહીંયા ઘટના સ્થળે નિરીક્ષણ કરી રહ્યા છે. રાજકોટ હત્યાકાંડ થયા બાદ હવે દ્રશ્યોમાં જોઈ શકો છો શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના જે નેતાઓ છે તે હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે. લલિત વસોયા સહિતના નેતાઓ છે હાલ ત્યાં પહોંચ્યા છે અને ઘટનાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આશા રાખીએ કે પોલિટિકલ ટુરિઝમ ન થાય, રાજનીતિક આ આખો મામલાને બનાવવામાં ન આવે. સવાલ ચોક્કસથી થવો જોઈએ, પરંતુ જે આખી બેદરકારી થઈ છે, જે આમાં જાણી જોઈને બેદરકારી દાખવવામાં આવી છે તે અંગે સવાલ થવો જોઈએ, પરંતુ આમાં પોલિટિકલ ટુરિઝમ કોઈ ન થવું જોઈએ તે પણ ખૂબ જ મહત્વનું છે. કોંગ્રેસનું ડેલિગેશન હાલ પહોંચ્યું છે. શક્તિસિંહ ગોહિલ સતત વિડીયો મેસેજના માધ્યમથી પોતાનો સંદેશ આપી રહ્યા હતા, અત્યારે પોતે ઘટના સ્થળે પહોંચ્યા છે અને કદાચ પરિવારજનો સાથે પણ તે વાતચીત કરશે. હાલ જે આખી ઘટના સર્જાય છે, જે આખો મોતના તાંડવ માટેનો જે આખો મંડપ સજાવવામાં આવ્યો હતો ત્યાં પહોંચ્યા છે. હાલ આ કાટમાળ અહીંયાથી હટાવી દેવાયો છે અને એફઆઈઆરમાં પણ આપણે જોયું હતું કે એક ફક્ત પતરા મારીને આખો જે કન્સ્ટ્રક્શન ઝોન છે તે તૈયાર થયો હતો, ગેમિંગ ઝોન, અને તેની અંદર જ આખો આ હત્યાકાંડ સર્જાયો, જેમાં 30 કરતા પણ વધારે લોકો મોતને ભેટી ચૂક્યા છે. પરિવાર હાલ વિખેરાઈ ચૂક્યા છે અને કશિશ આ સવાલોના જવાબ આખરે કોણ આપશે? આપણે 24 કલાકથી ગળું ફાડીને કહી રહ્યા છીએ કે સાહેબ આ વખતે તમે બેદરકારી ન દાખતા, સાહેબ આ વખતે તમે જવાબદારોને પકડજો, પરંતુ જે કાર્યવાહી કશિશ થઈ રહી છે તેનાથી લાગતું નથી કે આ વખતે પણ કોઈ આવા આરોપી ઝડપાય કે જે એક દાખલારૂપી કાર્યવાહી થાય તેવું લાગતું નથી. કશું કાર્યવાહી અત્યારે તો પોલીસથી તો બહુ ઢીલી છે વિકાસ, પરંતુ આપણે એસઆઈટીની ટીમ પાસેથી કંઈક આશા રાખી શકીએ કે એ લોકો નિષ્પક્ષ કાર્યવાહી કરે. જેમ સુભાષ ત્રિવેદીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, આશ્વાસન આપ્યું હતું કે નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવશે, બધા જ એંગલને સ્ટડી કરીને કાર્યવાહી કરવામાં આવશે. અને બીજી આશા એ કે ખાલી 2 કે 3 દિવસ આ કાર્યવાહી ન ચાલે. આ જ્યાં સુધી જે ગુનેગાર છે, જે મુખ્ય આરોપી છે એને સજા ન મળે અને કડકમાં કડક સજા ન મળે ત્યાં સુધી આ કાર્યવાહી બંધ ન થવી જોઈએ વિકાસ, એવી આશા છે. કારણ કે હર હંમેશ કહેવામાં આવે છે કે કાર્યવાહી કરવામાં આવશે, કે દાખલો બેસાડવામાં આવશે કે બીજી વાર આવી ઘટના ન ઘટે, પરંતુ વારંવાર જ્યારે આવી ઘટના ઘટતી હોય ત્યારે વિકાસ ગુજરાતની જનતા પણ હવે તો કદાચ આશા ન રાખી શકે. ગુજરાતની જનતા માટે હવે એસઆઈટીની ટીમ કેવી કામગીરી કરે છે, કેવી કાર્યવાહી કરે છે ને, બસ એ જ ગુજરાતની જનતા જોશે. આ કદાચ છેલ્લી વાર હશે વિકાસ કે આશા રાખશે ગુજરાતની જનતા. બાકી મને નથી લાગતું કે હવે જો કદાચ કડક કાર્યવાહી થશે નહીં તો પછી ગુજરાતની જનતા જે ન્યાય તંત્ર છે, જે પોલીસની કામગીરી છે, ન્યાયતંત્ર પર તો આપણે જે પોલીસની કામગીરી પર ગુજરાતની જનતા ક્યારે વિશ્વાસ કરી શકે? કારણ કે અનેક પીડિતોને પણ ગુજરાત ફર્સ્ટે સાંભળ્યા છે. પીડિતો એમ જ કહી રહ્યા છે કે 5-5 વર્ષ થઈ ગયા, એમના આંસુ નથી સુકાયા અને એ લોકો ધક્કા ખાઈ રહ્યા છે. સંતોષકારક ન્યાય માટે હજી પણ એ જે ગુનેગારો છે એમને તો જામીન મળી ગયા, એ લોકો તો ક્યાં અયાશીઓ કરતા હશે વિકાસ, પરંતુ સવાલ એ જ કે કાર્યવાહી ક્યારે? દીકરો નથી મળ્યો હજી સુધી, એમના દ્વારા રાહ જોવામાં આવી રહી છે અને કદાચ એવું પણ વિચારતા હશે કે થોડીક જો કદાચ ક્ષણ પાછળ જવાનું થાય તો હું મારા દીકરાને ત્યાં ન જવા દઉં, ત્યાંથી પાછો લઈ આવું. તમારો બાબુ ક્યારે ત્યાં ગેમ ઝોનમાં ગયો હતો અને એનો કોઈ કોન્ટેક્ટ નથી, એનો ફોન નંબર નથી. આ ભૂકકડના દ્રશ્યો છે, આ ગંભીરતા દ્રશ્યો છે. આ બેદરકારીના કારણે અહીંયા આવા દ્રશ્યો સર્જાયા છે, તમામ લોકોને કારણે. શું મારે હવે ક્યાં ગોતું આમાં હું કરું? મારો દીકરો દીકરા દીકરીને ત્યાં ન જવા દીધા હોત, એ પરિવાર, એ માઓ આ દ્રશ્યો આ જોઈ રહ્યા છો, આ કેટલું બધું કહી જાય છે.
તો કોંગ્રેસનું ડેલિગેશન અહીંયા પહોંચ્યું છે. શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી અહીંયા પહોંચ્યા છે. ફોનલાઈન પર ઉમંગ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, હવે કોંગ્રેસ નેતાઓ અહીંયા પહોંચ્યા છે, શું કહી રહ્યા છે તેઓ? ઉમંગ, આપ સાંભળી રહ્યા છો? મને અવાજ આવી રહ્યો છે આપને? તો કોંગ્રેસ નેતાઓ હાલ ત્યાં પહોંચ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખું ડેલિગેશન અહીંયા પહોંચ્યું છે અને કઈ રીતે આખી આ ઘટના બની હતી, કઈ રીતે આખી કરુણાંતિકા સર્જાઈ, કોની બેદરકારી રહી તે અંગે હાલ કોંગ્રેસ નેતાઓ ત્યારે વિગતો મેળવી રહ્યા છે ને સંભવતઃ કદાચ એક પ્રેસ પણ અહીંયાથી કરવામાં આવશે કોંગ્રેસ નેતાઓ તરફથી. અમારી સાથે સંવાદદાતા ઉમંગ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ઉમંગ, કોંગ્રેસનું ડેલિગેશન અહીંયા પહોંચ્યું છે, શું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે? શું તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી? ચોક્કસ પ્રતિક્રિયા એક ખૂબ જ રચનાત્મક વિરોધ પક્ષના પ્લેટફોર્મ ઉપરથી કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલ પ્રદેશ અધ્યક્ષ છે કોંગ્રેસના, તેઓ પહોંચ્યા હતા અને કોઈ રાજકીય વાત નહીં કરવું એમ કહી અને તેમને આ તમામ જે મૃતકો છે એમને શ્રદ્ધાંજલિ આપી છે અને સાથે એ પણ કહ્યું છે કે મીડિયાના કોઈ પણ પ્રશ્નો અત્યારે આવકાર્ય નહીં હોય એટલા માટે, કારણ કે આવતીકાલે સવારે 11 વાગે પ્રદેશ માફ કરશો શહેર કાર્યાલય એટલે કે રાજકોટ શહેર કોંગ્રેસનું જે કાર્યાલય છે ત્યાં આગળ તમામ લોકોને મળી તટસ્થ તપાસ થાય, શું હકીકત છે, જે ફાયર એનઓસી ની વાત થઈ રહી છે, તમામ બાબત સંપૂર્ણ જાણકારી મેળવ્યા બાદ આ કેસની અંદર આરોપીઓને કઈ રીતે કડક સજા થઈ શકે, કોઈ ક્ષતિ ન રહી જાય, તમામ બાબતે આવતીકાલે પ્રયત્ન કરવામાં આવશે. અને સાથે જ શક્તિસિંહ ગોહિલના સાથે વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડા છે, રાજકોટના સાંસદ સભાના જે ઉમેદવાર છે પરેશભાઈ ધાનાણી અને અન્ય જે સાંસદ સભાના ઉમેદવારો છે તેઓ પણ અહીંયા હાજર રહ્યા હતા અને સાથે નિરીક્ષણ કર્યું ત્યારે એ સમયે જે હજી પણ માનવ કંકાલ મળી રહ્યા છે એટલે કે અસ્થિ મળી રહી છે તે પણ શક્તિસિંહે જોયું હતું અને સાથે જ હજી પણ કેટલાક લોકોના અસ્થિ છે અહીંથી નીકળી રહ્યા છે તે બાબતે પણ તેઓ દુઃખ વ્યક્ત કર્યું હતું. સાથે સાથે એ પણ એમણે કહ્યું છે કે આવી ઘટનાઓ જે વારંવાર બની રહી છે અત્યારે કોઈ પણ પ્રકારની રાજકીય વાત અહીંયાથી નથી કરવી, માત્ર અત્યારે જે પણ વ્યક્તિઓએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમના માટે શ્રદ્ધાંજલિ છે અને ઘટના બની તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને તેમના પરિવારોની સાથે તેઓ ઉભા છે તેવી પણ વાત છે એમના થકી કરવામાં આવી છે. અને સાથે સાથે આરોપીઓ જે છે આરોપીઓને કઈ રીતે સજાના કોરડામાં કસી શકાય એ બાબતે અભ્યાસ છે કોંગ્રેસ પાર્ટી કરશે અને આવતીકાલે એક વિપક્ષ તરીકે તેઓ પોતાનો પક્ષ મૂકશે અને આવતીકાલે તેઓ પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધશે અને તેમાં પ્રશ્નોના ઉત્તર પણ આપશે. ઉમંગ, કોંગ્રેસના નેતા તો દેખાઈ રહ્યા છે પરંતુ સૂત્રો દ્વારા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પણ પોતાના જૂથ સાથે પહોંચ્યા હતા અને તેઓના દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હોવાની વિગતો શું છે? ચોક્કસ બંને પક્ષ એક ગઠબંધન તરીકે જયારે થતું હોય છે ત્યારે ગોપાલ ઇટાલિયા પણ આમ આદમી પાર્ટી છે તેમાંથી ગોપાલ ઇટાલિયા આવ્યા છે, તેમની સાથે તેમના પણ સભ્યો છે પાર્ટીના, તેઓ પણ સ્થળ મુલાકાત લીધી છે. આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે તેઓ પણ અહીંયા સ્થળ ઉપર પહોંચ્યા છે અને તેઓએ પણ મુલાકાત લીધી છે. એટલે બંને ડેલિગેશનો બંને પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને સાથે જ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે શક્તિસિંહ ગોહિલ તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને આ જે રાજકીય નેતાઓ છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના એ આ જગ્યાએ પહોંચી અને અત્યારે પણ જે ફાયર વિભાગ અને અન્ય જે કર્મચારીઓ છે આરએમસીના તેમના થકી જે ગ્રાઉન્ડ ક્લિયર કરવામાં આવ્યું છે, જે કાટમાળ ખસેડવામાં આવ્યું છે ત્યાં પછી અમુક જગ્યાએ તેમને લાગી રહ્યું છે કે માનવ અવશેષો મળે તે જગ્યાએ જોઈએ ને માનવ અવશેષો પણ તેઓએ જોયા. આભાર ઉમંગ, આપની પાસેથી પડે અપડેટ મેળવતા રહીશું. પરંતુ આ તસવીર છે કે જ્યાં એક તરફ આક્રંદ છે, રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગનો જે મામલો સામે આવ્યો છે તે સંજોગોમાં હવે સીટ ટીમના અધ્યક્ષ સાથે પણ ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત કરી હતી અને આ વાતચીત અંતર્ગત તેઓના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. સુભાષ ત્રિવેદી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કે આ જે ઘટના છે એ ખૂબ જ ગંભીર અને કોઈ પણ પ્રકારના કસૂરવારને છોડાશે નહીં. રાજકોટ અગ્નિકાંડ પ્રકરણમાં જે આરોપીઓ છે તેની સામે સીટની રચના થઈ છે અને સુભાષ ત્રિવેદી સીટના અધ્યક્ષ છે તે આપણી સાથે છે, એની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. જે રીતના અગ્નિકાંડ જે થયો છે અને લાશોના ઢેર જે છે તે હોસ્પિટલમાં બિછાઈ ગયા છે, જેને લઈને રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને તમામ જે આરોપીઓ છે તેની સામે કડક કાર્યવાહી કરવાના જે છે તે આદેશ આપવામાં આવ્યા છે અને એક સીટની રચના કરવામાં આવી છે. આપણી સાથે છે સીટના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીજી. સર, ઘટના બહુ જ ગંભીર કહી શકાય, શું કહેશો? બહુ દુઃખદ ઘટના છે એટલે સરકારે
એક શીટ બનાવી જેમાં ડાયરેક્ટર FSL અને અન્ય બધા અધિકારી, જો કોર્પોરેશનમાં પાણી સાહેબ અહીંયા કમિશનર હતા, એટલે જે લોકો આ તંત્રને જાણે છે, નિયમો સમજે છે એવા અધિકારીઓને મૂક્યા છે અને યોગ્ય તપાસ થાય એ દિશામાં કાર્યવાહી થઈ રહી છે. જો મોરબીની ઘટના હોય, બરોડાની ઘટના હોય તો પણ 2 મહિના પછી સમૂહ સૂત્રું ઉતરી જતું હોય છે સાહેબ. આ ઘટના મોરબીની ઘટનામાં કેટલા ટાઈમ જેલમાં રહ્યા, કોણ કોણ જેલમાં ગયા આપ જાણો છો. એટલે સરકાર બહુ સ્પષ્ટ છે કે કોઈ પણ ખોટું કરશે ને છોડવામાં નહીં આવે અને દરેકને ન્યાય આપવાની પ્રક્રિયા તબક્કે લાયસન્સ એ તપાસ થાય ખ્યાલ આવે. હા, તો આ હતા સુભાષ ત્રિવેદી કે જેઓ સીટના અધ્યક્ષ છે અને હાલ જે છે તપાસનો મોરચો સંભાળી લીધો છે. હાલ તેઓ ઘટના સ્થળે જઈ રહ્યા છે, પોતાના કાફલા સાથે, FSL સાથે છે, સાથે સાથે પોલીસ અધિકારીઓની ટીમ સાથે છે અને હાલ ઘટના સ્થળે જઈને તેઓ તપાસની શરૂઆત કરશે. એટલે કે રાજ્ય સરકાર હરકતમાં છે અને કોઈ આરોપીઓને છોડવામાં નહીં આવે તેવું કહેવું છે. મોરબીની ઘટના અંગે સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જે લાંબો સમય બાદ સુધી જે આરોપીઓ છે તે જેલમાં રહ્યા છે અને આ ઘટનામાં પણ કસૂરવારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને બક્ષવામાં નહીં આવે તેમ સીટના વડા એટલે કે સુભાષ ત્રિવેદી કહી રહ્યા છે. કેમેરામેન કિશોર વાડોલિયાની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. તો ન માત્ર રાજકોટ રાજ્ય પરંતુ સમગ્ર દેશભરમાં ચોફેરથી ગુજરાતમાં સર્જાયેલા સૌથી મોટા અગ્નિકાંડને લઈને આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, ત્યારે હાઈકોર્ટ પણ લાલગુમ થઈ ચૂકી છે. હાઈકોર્ટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે આ એક માનવ સર્જિત ડિઝાસ્ટર છે. હાઈકોર્ટ પણ સમજી ગયું છે. આ સમગ્ર મામલે સુઓ મોટો પણ દાખલ કરવામાં આવ્યો છે અને આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. નિર્દોષ બાળકોના મોત અંગે ન્યાયિક નોંધ લેવામાં આવી છે. હાઈકોર્ટ દ્વારા રાજ્યના તમામ કોર્પોરેશન પાસે ખુલાસો પણ હાઈકોર્ટ દ્વારા માંગવામાં આવ્યો છે. આવતીકાલની જો વાત કરીએ તો એક જ દિવસમાં ખુલાસો કરવાનો આદેશ હાઈકોર્ટ દ્વારા કરાયો છે. રેસિડેન્શિયલ ઝોનમાં કોઈ પરમિશન વગર મેકશિફ્ટ આ પ્રકારનો ગેમિંગ ઝોન ઘણા વર્ષોથી પોલિટિશિયનોની રહેમ ચાલતો હતો અને તેમાં જે રીતે વસ્તુઓ પડેલી અને વેલ્ડિંગનું કામ ચાલતું હોય ત્યારે વેલ્ડિંગમાંથી હંમેશા તિખારા પડતા હોય. એ તિખારાઓ પ્લાયવુડ શીટ અને બીજી અન્ય ફ્લેમેબલ વસ્તુ જેમ કે ત્યાં પેટ્રોલનો મોટો જથ્થો હતો ગેમિંગ ઝોન માટે, ડીઝલનો મોટો જથ્થો હતો, પ્લાયવુડ શીટ્સ હતી અને તદ્દન મેકશિફ્ટ આખું બનાવેલું હતું. એ પરિસ્થિતિમાં આ પ્રકારની દુર્ઘટના રાહ જોઈને જ બેઠી હતી. નાના બાળકો વેકેશનને કારણે, જુવાન છોકરાઓ, 18 વર્ષથી નીચેના બાળકો અને સાથે તેમના સગાવાલાઓ ત્યાં ગયેલા અને અત્યારનો ઓફિશિયલ આંકડો 28 થી 40 વચ્ચે અલગ અલગ ન્યૂઝપેપર રિપોર્ટમાં છે, પણ કુલ 75 લોકો અંદર ગયેલા, 45 લોકોનો સ્ટાફ હતો. તો કેટલા માણસો જીવતા બહાર આવ્યા એ રિપોર્ટ મુજબ તે પણ હજી બહાર પડતું નથી. એટલે મૃત્યુ આંક વધવાની પૂરી શક્યતા છે. આ પ્રકારની વારંવાર બનતી દુર્ઘટના સામે આપણી સરકાર જ્યારે આ ખાડાકાંડ કરી અને આ બધું ચાલવા દે છે ત્યારે હવે કોર્ટની અને આપણે સમાજની નૈતિક જવાબદારી છે કે જ્યાં જ્યાં આવી ગેરકાયદેસર રીતે મંજૂરી વગરની એક્ટિવિટી ચાલતી હોય તે તમામ કોર્ટના ધ્યાન પર લાવે. નાગરિકો જાગૃત થશે તો આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ થશે અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ટીમ સાથે દુઃખમાં સહભાગી થવા માટે જે કરુણ ઘટના બની છે એ સ્થળની મુલાકાત અને સાંજે એક બિન રાજકીય રીતે દીપ પ્રાગટ્ય કરીને રેસકોર્સ રોડ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની જ્યાં પ્રતિમા છે એ સરદાર સાહેબની પ્રતિમા પાસે દીપ પ્રાગટ્ય કરીને શ્રદ્ધાસુમન સમર્પિત કરવા માટે ખાસ આવ્યા છે. આજે અત્યારે અમે જ્યાં કાટમાળ પાસે હતા ત્યાંથી પણ એકદમ બળીને રાખ થઈ ગઈ હોય એવી હડ્ડી અને શરીરના ભાગો અત્યારે પણ જોવા મળ્યા. માણસના જીવથી વધારે કિંમતી કશું જ ના હોઈ શકે. ગમે તેટલી મોટી રકમ, ગમે તે મોટા આશ્વાસનો માણસનો જીવ પાછો નથી લાવી શકતા. અને એટલે જ વારંવાર નામદાર હાઈકોર્ટે પણ કહ્યું હતું કે ફાયર સેફટીના દરેક પ્રાવધાન વ્યવસ્થિત રાખો. આજે અત્યારે આ તબક્કે વિશેષ કશું જ નથી કહેવું. બધાને મળીએ છીએ. અત્યારે એક
પ્રાર્થના સભા પણ છે, શોકાંજલિ આપવા માટેની. એમાં ગયા પછી 8 વાગે સરદાર સાહેબની પ્રતિમા પાસે દીપ પ્રાગટ્ય કરીને શ્રદ્ધાસુમન સમર્પિત કરીશું. અહીં રાજકોટ વાસીઓ અને નજરે જોનારા જે વ્યક્તિઓ હતા એ અને કેટલાક નિષ્ણાતો સાથે સત્ય હકીકત મેળવ્યા પછી આવતીકાલે સવારે 11 વાગે રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યાલય ઉપરથી પક્ષ વતી આપને રિએક્શન આપીશું. મારા સાથે કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા, ભાઈ શ્રી હિંમતસિંહભાઈ પટેલ, ભાઈ શ્રી બિમલભાઈ શાહ, અમારા શહેર અને જિલ્લાના આગેવાનો, અમારા સૌરાષ્ટ્ર વિભાગના તમામ સંસદના ઉમેદવારશ્રીઓ, અનેક વ્યક્તિઓ આજે માત્ર શ્રદ્ધાસુમન સમર્પિત કરવા માટે અને એક દુઃખમાં ભાગીદાર થવા માટે આવ્યા છે. આ તબક્કે વિશેષ અત્યારે હું કશું જ નથી કહેતો. આપના કોઈ સવાલો પણ અત્યારે નહીં લઈએ, કારણ કે કોઈ રાજકીય રીતે આ બાબત જોવાના માટેનો સમય નથી. સત્ય હકીકત બધા જ પાસેથી મેળવ્યા પછી એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે જે ઘટના છે એ ઘટનામાં જવાબદારો સામે શું પગલાં લેવા જોઈએ, ક્યાં ક્ષતિ રહી છે એના સૂચનો પણ કરીશું. ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ બની છે અને એમાંથી પણ બોધપાઠ નથી લીધો એની પણ વાત કરીશું. અને આગામી દિવસોમાં શું થવું જોઈએ એની ચર્ચા પણ આવતીકાલે સવારે 11 વાગે પ્રેસ કોન્ફરન્સમાં કરીશું. અત્યારે માત્ર અહીં દુઃખમાં ભાગીદાર થવા અને મેં આપ કહ્યું એમ શ્રદ્ધાસુમન સમર્પિત કરવા માટે આજનો અમારો આ કાર્યક્રમ